સાગબારામાં શિક્ષકો માટે પ્રેરણાદાયી મોટિવેશનલ સેમિનાર યોજાયો. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર. નાયક પંકજ સાગબારા, નર્મદા. સાગબારા તાલુકામાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોની ગુણવત્તાયુક્ત કામગીરી, વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા પ્રદાન કરવાના હેતુથી તાલીમ કાર્યક્રમ તેમજ પ્રેરણાદાયી મોટિવેશનલ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાભરના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં સાગબારા તાલુકા શિક્ષણ સોસાયટીના ચેરમેન શ્રી ગૌતમભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષક સમાજના ઘડતરમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટિવેશનલ સેમિનારમાં પ્રોફેસર ડોક્ટર સરોવર અરુણભાઈ નાયકે શિક્ષકોને વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ કૌશલ્ય, અસરકારક સંવાદ, સકારાત્મક વિચારસરણી, સમય વ્યવસ્થાપન તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રેરણાત્મક અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. તેમના ઉદ્બોધનથી ઉપસ્થિત શિક્ષકોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. સમગ્ર સેમિનારનું આયોજન પીટીસી કોલેજના પ્રોફેસર શ્રી બળવંતભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલીમ સાથે જોડાયેલા અધિકારીઓ, આયોજકો તેમજ ઉપસ્થિત તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોમાં નવી ઉર્જા, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યે વધુ સમર્પણની ભાવના વિકસાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોના જણાવ્યા મુજબ સેમિનાર તેના હેતુમાં સફળ રહ્યો અને શિક્ષકોને નવી પ્રેરણા તથા કાર્ય માટે નવી દિશા મળી. તમે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી એ વસ્તુ તમને કામ લાગશે. ફર્સ્ટ, I am intelligible.